વિરાજીએ કથા કહું મતિ અનુસાર ભગવદ કથાનો આરંભ કરતા નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસં તતો જયમુદીરય. મંગલાચરણનો આરંભ કરતા માં ભગવતી સરસ્વતીના ચરણોમાં વંદન કર્યા. હે માં, અમને અવિચળ વાણી આપજો. અમે ભગવાનના ગુણગાન ગાવા જઈ રહ્યા છીએ. કથાનો આરંભ કરતા પહેલા અધ્યાયમાં સૌનક આદિ ઋષિઓએ શ્રી સુત પુરાણી મહારાજને 6 પ્રશ્ન કર્યા છે. પુંસામેકાંતશ્રેયસ્તન્ન સંસિતમર્હસી મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રુતા દેવક્યામ વસુદેવસ્ય જાતો યસ્ય જિગીર્ષયા. સૌનકાદિ ઋષિઓએ 6 સવાલ કર્યા. હે પુરાણી, અમને ભગવત પ્રાપ્તિ થાય સત્વરે, જલ્દીથી. કારણ કે અમે બહુ યુગો બગાડ્યા, બહુ યુગો સુધી ધ્યાન કર્યા, બહુ યુગો સુધી યજ્ઞ કર્યા, વ્રત કર્યા, તપ કર્યા, હવે થાક્યા છે. અમને ભગવત દર્શન થયા નથી, એટલે અમને ભગવત દર્શન કેમ થાય એ સમજાવો. મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા, મંદ બુદ્ધિ વાળા જીવ, મંદ ભાગ્ય વાળા જીવનું કલ્યાણ કઈ રીતે થાય? જીવ માત્રના કલ્યાણનો ઉપાય પૂછ્યો છે. એક જ બ્રહ્મ અનેક અવતાર કઈ રીતે લઈ શકે? પ્રભુના અનેક અવતારની કથા સમજાવો. એક ભગવાન અનેક રૂપ, અને જે બ્રહ્મ અવતાર લીધા વિના જે રાવણને જન્મ આપે, જે કંસને જન્મ આપે, જે જન્મ લીધા વિના હિરણ્યાક્ષને જન્મ આપે, હિરણ્યકશિપુને જન્મ આપે, શું એ જન્મ લીધા વિના એને મારી નહીં શકે? એનામાં એટલું સામર્થ્ય નથી કે એને અવતાર લેવો જ પડે. અવતારસ્ય કિમ પ્રયોજનમ? આટલા બધા અવતારો લેવાનું કારણ શું? એ અવતારના આયોજન શું? એનું જરૂર શું છે? અને છેલ્લે સવાલ બહુ સરસ પૂછ્યો, ધર્મ કમ શરણમ ગતઃ. જગતમાં જ્યારે અતિ અધર્મ વધી ગયો, એમ કે છે અધર્મ બહુ વધી ગયો, અધર્મ વધી ગયો, તો અધર્મ વધ્યો તો ધર્મ ગયો ક્યાં? ધર્મ કમ શરણમ ગતઃ. ધર્મ કોના શરણમાં જાય છે? આપણે બધાને ખબર પડે કે અંધારું થઈ ગયું, અંધારું થઈ ગયું, બરાબર છે, દેખાય છે કે અંધારું થઈ ગયું છે, પણ અજવાળું જાય જ ક્યાં? સવાલ તો સમજવા જેવો છે. અજવાળું જાય જ ક્યાં? અને તમને અંધારું ના ગમતું હોય તો પછી અજવાળા જવા હું કામ દો છો? ચાલ રાખો, અજવાળા પકડી લો. અધર્મ યોગ્ય નથી, અધર્મ કલ્યાણકારી નથી, તો ધર્મને છોડો છો શું કામ? ધર્મ કોના શરણમાં જાય છે ઈ અમને સમજાવો. આવા અદ્ભુત સવાલોની સાથે જ્યારે ઋષિઓ શરણમાં આવ્યા ત્યારે સુતજીએ કથાનો આરંભ કર્યો. શ્રી સુત પુરાણી સમજાવે, હે ઋષિઓ, તમારા પ્રશ્નનો સમાધાન હું ભાગવતના માધ્યમથી આપું છું.
શ્રીમદ ભાગવત એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. ભગવાનના મુખમાંથી આ પ્રગટ થયેલી વાણી છે. આ ભાગવતની ઉત્પત્તિ કઈ રીતે થઈ, ભગવાનને મુખમાંથી આ ઉત્પન્ન થયેલો, તો એ કથા સમજાવો. સુધજી સમજાવે, ઋષિઓ પૂર્વકાળમાં વ્યાસજી આશ્રમમાં બેઠા હતા અને એ વ્યાસજીને બહુ ચિંતા થતી. જેમણે 4 વેદોના પઠન કર્યા છે, 17 પુરાણો રચ્યા છે, એવા વ્યાસજીને પણ ચિંતા થાય છે. અતિ અધર્મ, અતિ વેર, અતિ ક્લેશ, પોતે બનાયેલા પુરાણોનું ચિંતન કર્યા પછી પણ વ્યાસજીને શાંતિ ન મળી. કોઈ એવું સાધન હાથમાં ન આવ્યું કે જેનાથી વ્યાસજીને શાંતિ થાય. હવે આપણા તો હું ઠેકાણા, વ્યાસજીને અશાંતિ. અશાંત મને વ્યાસજી ચિંતામાં છે, વિચારે કે મને કોણ શાંતિ અપાવશે. સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. સંત સમાગમ કીજે નિશ દિન, સંત સમાગમ કીજે. સારે રે ગ મમ પદ ની દ, હરે રે ગ મમ. સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. સંત સમાગમ કીજે નિશ દિન, સંત સમાગમ. સંસારની અંદર વ્યાસ જેવા વ્યાસને પણ ચિંતા થાય તો કહ્યું છે સત્સંગમાં જાઓ, સત્સંગ કરો, સંત સમાગમ કરો. બ્રહ્માંડની અંદર ચિંતાને દૂર કરવાની કોઈ પણ ગોળી હોય તો એ સંતોની પાસે છે, સત્સંગમાં છે. લોકો પ્રેશરને કંટ્રોલ કરવાની ગોળી બજારમાંથી લઈને ફરે, સુગરને કંટ્રોલ કરવાની ગોળી લઈને ફરે, પણ અચાનક દીકરીનો જમાઈનો ફોન આવે ને ચિંતા વધે તો એ ચિંતાની ગોળી કોઈની પાસે નથી. બોલો. અને એ જો ગોળી હોય તો એ અમારા સત્સંગમાં છે. જ્યારે હું તમને ખરેખર કહું છું, મન અશાંત થાય, ચેન પડે નહીં, બધું કેન્સલ કરીને સીધા અહીંયા આવી જજો અને 2 મિનિટ અહીંયા માથું મૂકીને પગે લાગશો, ત્યાં તો તમારો ભાર હળવો થશે. દારૂ માટી ચોરી અવેરી, એ ચારે નો ત્યાગ કરી. દારૂ માટી ચોરી અવેરી, એ ચારે નો ત્યાગ કરી. ભજી લો સહજા નંદ હરી, ભજી લો સહજા નંદ હરી. સહજાનંદ હરી ભજી લો, સહજાનંદ હરી. ગાઓ ને ગવાય.
ભજી લો સહજાનંદ. સમાધિ નથી લાગી? એવા અદ્ભુત કીર્તનો અમારા સંતોએ બનાયા છે. વ્યાસ જેવા વ્યાસ પણ ચિંતાના સાગરમાં ડૂબેલા, અને દેવર્ષિ નારદજી આયા નારાયણ નારાયણ નું કીર્તન કરતા. પધારો મુનિ પધારો, સ્વાગતમ સ્વાગતમ. આસન આપ્યું, બિરાજો. નારદજી કે મને બેહવાનો ટાઈમ નથી. પણ તમે આટલા ઉદાસ કેમ? કુતશ્ચિંતાતુરો ભવાન ઉદાસીન કિમ ભવે. લોભિયાનું ધન કોઈ લૂંટી જાય, અમે જેમ ઉદાસ થઈને રડતો હોય એમ તમે આજે ઉદાસ છો. વ્યાસ અને ઉદાસ, તમારું હું લૂંટાઈ ગયું છે. વ્યાસજીએ કહ્યું, મુનિ મને એ જ ચિંતા થાય છે કે આટલા બધા વર્ષો સુધી મેં આટલા બધા વેદોના પાઠ કર્યા, આટલા બધા પુરાણો બનાયા, હજુ મારા મનમાં અશાંતિ કેમ? મને સહજ શાંતિ મળે, આમ સહજ જીવને આનંદ થાય એવું સાધન કેમ નથી? એવું સાધન કેમ નથી મળતું? નારદજીએ કહ્યું, વ્યાસજી તમે 17 પુરાણો બનાયા, પણ હજુ એક બાકી છે એવું લાગે છે. તમારી પાસે ઘણા બધા શાસ્ત્રો છે, પણ હજુ સહજ શાંતિ માટે, સહજ આનંદ માટેનું એક કાર્ય, એક સાધન બાકી છે, અને એ છે ભાગવતમ. આપ ભાગવત સાંભળો. વેદોના રચનારા એને ભાગવતમાં, વ્યાસજીને પણ એમ થયું ભાગવતમાં છે શું? વ્યાસજીને બરાબર આમ ભરોસો થાય ને, એટલે નારદજીએ પોતાની ખાતરી પ્રમાણે, અનુભવ પ્રમાણેની વાત કરી. એ પોતાનો અનુભવ કયો. નારદજી સુપર સેલ્સમેન હતા. બહુ મોટામાં મોટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી. મેં એ આઈડિયા અહીંયા બધે જોયો. અહીંયા કોઈ સ્ટોરમાં જઈએ ને, પેલો ફર્નિચરના સ્ટોરમાં જઈએ, પેલો તરત તમને એમ કે મહેલ, આપણે કે મારા સોફા જોઈએ છે. I buy few years ago. ટીવી જોવા જઈએ તો કે આ ટીવી મેં લીધેલું છે, એટલે વાપરું, બહુ સરસ આવે. ગાડી જોવા જઈએ તો કે મેં મારા છોકરા હાથ આ જ લીધી છે, કે લે. જેટલું તમે ખાતરી કરીને વેચો ને એટલું જલ્દી વેચાય. કોન્સેપ્ટ કેવો હતો? નારદજીએ પોતાના જન્મનો અનુભવ કહ્યો, અરે વ્યાસજી, પૂર્વ જન્મમાં હું દાસીનો દીકરો, એવો પાપી, એવો દુરાચારી, પણ અમારા ગામમાં ચતુર્માસ કરવા માટે સંતો આવતા હતા. તમને ખબર હશે, જો કે અહીંયા તો 12 મહિના ચતુર્માસ જ છે. અહીં તો મારા સંતોનો 12 મહિના તમને લાભ મળે છે. અમારા દેશમાં હજુ એટલું ગામડે શું છે, રોજ સંતોનો લાભ ન મળે, એટલે અમારે ત્યાં એવો રિવાજ છે કે ચતુર્માસમાં એને શું કહે તમે, ચિઠ્ઠી કરે શું કરે? હા, એટલે ચતુર્માસમાં બધા સંતોને જુદા જુદા ગામડા વહેંચવામાં આવે. તમે આ ગામડે જાઓ, આ ગામડે જાઓ. અને ચતુર્માસમાં
નાના ગામમાં નાના હરિભક્તને લાભ મળે સત્સંગનો. એટલે ગામડે ગામડે સંતો જાય રે અને સત્સંગ કરાવે. અને એ 12 મહિનામાં 8 મહિના લગભગ ભલે કોરા ગયા હોય, પણ સંતો હોય એટલે મોટા ભાગના બધા લોકો આમ મંદિરે જાય, સત્સંગ કરે. કારણ કે પ્રસાદ જમવામાં મજા આવે. સંતો જાય એટલે પછી આપે, એટલે પછી પ્રસાદના બધા ભગતો બધા આવે દોડી. હું તમને બધાને ખાસ કહું છું, કાલ જમ્યા હતા તમે પ્રસાદ? આજે જમજો. અને જેટલા ઘેર હોય એને ફોન કરીને બોલાવજો, અને ન આવે તો એને માટે લઈ જજો, પણ પ્રસાદ જમાડજો. પ્રસાદમાં બહુ પ્રસન્નતા રહેલી. તો નારેજી કહેવા લાગ્યા કે હું ચતુર્માસમાં કથામાં પ્રસાદની આશાએ જતો હતો. પ્રસાદની આશાએ. કારણ કે આમે ગરીબા એવી ભૂખે મરવું પડે, એના કરતા ચતુર્માસમાં સંતો આવે તો જમવાનું તો મળે. એટલે સાંજ સવારે મંદિરે પહોંચી જાઓ અને પછી આમ થોડું કામ કરવું પડે તો સ્વામી બોલાવીને જમાડે. એટલે પાથર ના પાથરે, કચરો વાળે, કપડા ધોઈ આપે, બધું આમ હેલ્પ કરે. પછી પ્રસાદીના લાડુ બધું જમવા આમ સંતો પાતર પીરસે, પછી જમાડે. પ્રસાદમાં બહુ પ્રસન્નતા છે. નારદજી પોતાનો અનુભવ કહે છે કે સંતોના હાથે પ્રસાદીનું અન્ન ખાવાથી મારું મન પવિત્ર બન્યું. જુઓ, જે મન ક્યારેય મંદિરમાં ન જાય, જે મન ક્યારેય કથામાં ન જઈને બેસે, જ્યારે સત્સંગમાં ન જાય, એ મન પ્રસાદમાં જરૂર જાય. અને પ્રસાદ મળ્યા પછી અન્નની અસર બહુ થાય. પ્રસાદમાં બહુ તાકાત છે. અને એમાંય વિશ્વમાં તાકાત વાળો પ્રસાદ જો કોઈ હોય તો એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની બંટા ગોળીનો પ્રસાદ. રિવોલ્વરમાંથી છોડેલી ગોળી ફેલ થાય, પણ અમારે બંટા ગોળી ક્યારે ફેલ થાય? સાચું કહું. અમારા સંતોને તો ડગલે એનો અમારે સંત સ્વામી કહેતા હતા કે દેવ સ્વામી મને વાત કરતા હતા, નારાયણપુરા કઈ નદી કિનારે નારાયણ કે કઈક જમીન નું બધું ચાલતું હોય ને, કોઈ ઓફિસર માને નહીં એમ. અમારે મહંત સ્વામી ને દેવ સ્વામી ના બધા સંતો બંટા ગોળી લઈને જાય, ટેબલ ઉપર મૂકે, લો સાહેબ પ્રસાદ. તમારે ગમે તેવું કામ પતી જાય. સાચું. તમારો દીકરો ના સાંભળતો હોય, વહુ સાંભળતી ના હોય, ચાકરી ના કરતી હોય, આ સાસુઓને સુખી થવાનો ઉપાય છે. બતાવો. તમારે સાંભળવું હોય બતાવો. બાકી સસરાઓને સુખી થવું છે, જો આ બાજુ આ પાડે તો બાપ સાસુઓ અને સસરાઓ જો સુખી થવું હોય, તમને સાચું કહું, મંદિરમાં થાળ કરીને, થાળની સેવા આપીને પ્રસાદ લઈ જજો. 5 પૂનમમાં થાળની સેવા કરી અને તમારા છોકરાને, એની વહુને, એના દીકરાને, દીકરીને જમાઈને 5 વખત પ્રસાદ જમાડશો ને પછી તમે જોજો. પછી તો પૂનમ આવશે ને, મર્સિડીઝ લઈને તમારે ઘેર આવશે. હેડો લઈ જાઓ પૂનમ, હેડો કથા છે ને લઈ જાઓ. એવી ચાકરી કરશે, એવી ચાકરી કરશે. તમારે જાત્રાએ જવું છે, હાલો લઈ જાઓ. બહુ પ્રસાદમાં બહુ છે તાકાત.
હું ખોટું નથી કહેતો. અને હું તમને એટલી પ્રાર્થના કરું છું કે કદાચ તમારા બાળકોને તમારા પરિવારમાં તમે પ્રસાદ ન પહોંચાડી શકો તો વાંધો નહીં, પણ જે અભક્ષ ખાય છે એ ખાતા અટકાવો તોય હારું. તમારા ઘરમાં ભગવાનનો જે કઈ મંદિર હોય નાનું એ ધરાઈને જમાડો છોકરા, તો એનામાં સારા ગુણ આવશે. આ પ્રસાદની વાત નીકળી છે, મેં નજરે જોયેલો અનુભવ છે. આપણે ગાંધીનગર પાસે ઉમારસદ ગામ છે, ખબર છે? ઉમારસદ ગામ. તો ઉમારસદ ગામમાં બેસીએ ત્યાં એક મંદિર છે, રામજી મંદિર કેવું કે મોટું મંદિર છે. ખાખી બાવા સંત ત્યાં રહે, મોટો ચોક છે, મંદિર છે. તે બહુ વર્ષ પહેલા હું ત્યાં મંદિરના જીર્ણોદ્ધાર માટે ભાગવત સપ્તાહ કરવા ગઈ. તો ખાખી બાવા એટલે સંન્યાસી સંત મંદિર ને તો પછી રોજ સવારમાં આરતી પૂજા કરે. એ મંદિરના મહાત્માએ બિલાડી પારેલી, બિલાડી. એટલે મને એમ થયું એ બિલાડી પાછળ પાછળ ભરાય, હિંચકે ચડે એની પાછળ બેસી જાય ને પછી બિલાડીને હાથ ફેરવે. મેં કીધું મહાત્માએ આખી દુનિયા છોડીને બિલાડી ક્યાં ફસાઈ ગયા? મને આશ્ચર્ય તો થાય. આમ બિલાડીને આમ કશું જમવાનું મળે તો પછી એ બિલાડીને પહેલા આપે, પછી પોતે ખાય. બિલાડી પાછળ પાછળ ફરે, એને માટે સ્પેશિયલ વાડકો રાખેલો, એને એનો બિલાડીને બહુ પાળેલી. તો પછી મેં મહાત્માને પૂછ્યું, મેં કીધું મહાત્મા તમે બિલાડીને પાળીને ફરો છો તો? પછી એમણે વાત કરી. મને કે જો અમારે પાળવી નથી, પણ અમારે દર વર્ષે અનાજની એટલે ખેતરમાં અનાજ પાકે લોકોને, એટલે અમારે રિવાજ છે કે પહેલો ટોપલો ભરી મંદિરમાં મોકલાવાનો. મહાદેવ, રામજી મંદિર, સ્વામિનારાયણ જે મંદિરો હોય ત્યાં બધા ખેતરમાંથી પહેલું અનાજ આવે. હવે સિઝનમાં અનાજ અમારે ત્યાં ઢગલે ઢગલા થાય. હવે ગામમાં બહેનોને એ ટાઈમે ખેતરમાં ઘરે બધા લોકોનું કામ એટલું હોય કે મંદિરનું અનાજ સાફ કરવા તો કોઈ જલ્દી આવે નહીં. હવે ઢગલા ઢગલા અનાજ ના હોય એટલે ઉંદરડા બગાડે નહીં. એટલે અનાજની સિઝનમાં અમે ગામના એક સેવક એક પટેલને કહીએ કે ભાઈ દર વર્ષે હવે અનાજની સિઝન આવી એટલે તમારે બિલાડી મૂકી જજો. 2-4 મહિના બિલાડી રહે એટલે અનાજને હચવાય. પછી ગામના બહેનો આવે, બધું વારે, બધું અનાજ સાફ કરે, કોઠીમાં ભરે, પછી બિલાડી ઘેર લઈ જાય. દર વર્ષે આ પ્રથા પડી ગયેલી. પટેલ અનાજની સિઝનમાં બિલાડી લાવે, પાછા લઈ જાય. એમ કરતા કરતા થોડા વર્ષો ગયા, બિલાડી ત્યાં બચ્ચા આયા. તો પછી એને એમ થયું કે દર વર્ષે લઈ જવા લાવો, એના કરતા એક બચ્ચું મંદિરમાં ભેટ આપી. એટલે એક વાર એ બચ્ચું લઈને આયા કે લો મહાત્મા મંદિરમાં ભેટ, એટલે હવે દર વર્ષે આ લાવો લઈ જાઓ, એના કરતા બચ્ચું ઉછાળજો ને અહીંયા રાખજો. મેં કીધું એટલે બરાબર, એમ કે બધા ભેટ ચડાવે પછી અમે કોઈની ઠોકર તો ના મારી કે ના નહીં જોઈએ, એટલે હવે મૂકી ગયા છે, કઈ વાંધો નહીં. પણ અમારી મુસીબત તો એ નહીં રહી. કઈ મુસીબત? મને કે આ બિલાડી મૂકી ગયા એટલે હવે અમે તો શું છે, મંદિરમાં થાળ થાય એટલે પછી એક વાડકો રાખેલો, થોડો પ્રસાદ નાખીએ, હવારમાં મંગળા થાય, દૂધ થોડું રેડીએ પી લે. હવે આ બિલાડી એ રીતે ટેવાઈ ગઈ. 11નો દાડો આવે, મંદિરમાં તો કોઈ કશું ખાય પીવે નહીં, કાંઈ. બિલાડી 11 કરે. અમે જોયું 11 કથામાં આવી તો પછી અમારા મ્યુઝિશિયન આ લોકો તો રિટાયર છે એટલે બહુ સીધા હતા છે. ત્યાં બધા ખટપટિયા, બધા જુવાનિયા, બધા છોકરા મ્યુઝિકમાં આવે તે બિલાડીના વાડકામાં બિસ્કીટ ભાગી નાખ્યા લે. આખો દાડો જોયું, બિલાડી અંદર મોઢું ન નાખ્યું. બોલો, એ બિલાડીને ખબર પડે છે આ 11 છે એટલે એમ ન ખવાય. પણ આ છોકરાને સમજણ નથી પડતી. આખો દિવસ ગયો. હા, પણ બિલાડીએ માથું ન માર્યું, ખાતું જ નહીં. અને 12ની આરતી થઈ ને પછી જે પ્રસાદ મૂક્યો તરત ખાવા મળી. પરિણામ એ આવ્યું કે મંદિરમાં ઉછરેલી બિલાડી મોટી થઈ, અનાજની સિઝન આવે તો પણ પેલા પટેલની બિલાડી જ મંગાવી પડી. મેં કીધું કેમ? મન કે આ ઉંદરડા રમે છે, આનામાં હિંસા વૃત્તિ જ નથી.
કારણ કે પ્રસાદ ખાઈને મોટી થઈ ને એટલે એને કૂતરા બિલાડા ઉંદર બધા મસ્તી કરે. એટલે અમારે પેલી, કારણ કે પટેલના ઘરે ઉછરેલી, એ તો ઉંદર મારીને જ ઉછરેલી, એટલે એ આવે ને બધા ભાગે. હજુ અમારે ઇનપુટ તો બિલાડીની કરવી જ પડે. સમજાય શું કહું છું? એક બિલાડીના જીવનમાં જો આટલી પ્રસાદની અસર થતી હોય, આપણે તો માણસ છીએ. ખરેખર તમને કહું છું, હવે તમે બહુ ભાગ્યશાળી છો કે તમને સર્વોપરી સર્વ અવતારના અવતારી એવા રૂડા રૂપાળા ઘનશ્યામ મહારાજના અભિષેકના દર્શન થશે, અભિષેકનું જળ મળશે. કોઈને ભયંકરમાં ભયંકર રોગ હોય ને, ખરેખર તમે અમારા સ્વામીને કહેશો ને, ઘનશ્યામ મહારાજના પ્રસાદીનું જળ આવશે, રોગ મટી જશે. ખરેખર એવો રોગ નહીં રહે. એમાં એટલી તાકાત છે પ્રસાદ. દેવમુનિ નારદજીએ કહ્યું કે મને પ્રસાદની એવી અસર થઈ કે હું કથામાં બેસી ગયો અને એમાં યશોદાના લાલાની લીલા સાંભળતા મારું મન ભક્તિના સાગરમાં ડૂબી ગયું. 4 મહિના ક્યાં પૂરા થયા ખબર ન પડી. હું તો મહાત્માની સાથે તૈયાર થઈ ગયો, મને લઈ જાઓ. મહાત્મા કે અમારે તો આગળ પાછળ કશું છે નહીં, એટલે વાંધો નહીં. 4 મહિના પછી અમારે જવું પડે, તારે માં જીવે છે, તું એની સેવા કર. મારે બહુ જવાની ઈચ્છા હતી, છતાં પણ મને ન જવા દીધો. મને ભગવાનના નામનો એક મંત્ર આપ્યો, લે આ મંત્રનો જપ કરજે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અખંડ જપ કરતો ગયો, માની સેવા કરતો ગયો. એકવાર માં ગૌશાળામાં ગાયોની સેવા કરવા જતી હતી અને માને સર્પદંશ થતા માનું મૃત્યુ થયું. માં ગઈ એટલે એકલો પડ્યો. પછી તો બધું છોડીને વનમાં ગયો, તપ કર્યું, જપ કર્યું. જપાત સિદ્ધિર જપાત સિદ્ધિર જપાત સિદ્ધિર ન સંશય. કળિયુગમાં કેવલ જપ કરો અને કથા સાંભળો, બસ. એના સિવાય કશામાં સિદ્ધિ નથી. હરતા ફરતા ઉઠતા ખૂબ સુમિરન કરો. ઘણા લોકોનું કહું ભગવાનનું નામ લો, પછી કે હું ખબર મહારાજ અહીં તો ટાઈમના બહુ પૈસા છે, ટાઈમ જ નથી. હું એવું નથી કહેતો કે તમને અમેરિકામાં તમારી જવાબદારી પૂરી કરવા માટે અને ભગવાનનું નામ લેવા માટે બીજો જન્મ મળશે કે બીજી જવાબદારી માટે બીજો સમય મળશે. આ જ ટાઈમમાં બધું તમારે પતાવવાનું છે. જિંદગીની જવાબદારી અને જપ બેને જુદા નહીં કરો, બે ભેગા કરો. જે પણ જવાબદારી નિભાવતા નિભાવતા જપ ચાલુ રાખો. અલગ ટાઈમની જરૂર નથી. દર્ભનું આસન હોય ને હિમાલયનો ગુફા હોય તો જ માળા ફેરવા એવું નથી. માળા હાથમાં હોય હોય ને ફેરવો, બરાબર છે. ટાઈમ મળે આસન લઈને બેહો, એ બધું નિયમ રાખો તો વાંધો નહીં. બાકી તો હું તો તમને ખરેખર પગે લાગીને કહું કે ગાડી ચલાવતા ચલાવતા તમે ભગવાનનું નામ રટો. એ જાત્રા થઈ જશે. રોજની જોબ નહીં, જાત્રા. ઘણા કે મારે તો 1.5 કલાક જોબ પર જતા થાય છે. જોબ પર નહીં, જાત્રા એ જવાનું. ડ્રાઈવર માંથી ગાડી ગાળો ત્યારથી ચાલુ કરતા. સ્વામિનારાયણ મહામંત્ર ગમે સ્વામી. અહોરાત દિવસ મારા દિલ મારા મેં રાત દિવસની વાત છે. સ્વામિનારાયણ
નારાયણ મહામંત્ર ગમે હરતા ફરતા ઉઠતા બેસતા ખૂબ જપ કરો. ઘરે આવો, રસોઈ બનાવવાની શરૂ કરો, ભગવાનનું નામ લેતા જાઓ, રસોઈ બનાવો. અને જોજો તમે એ રસોઈમાં એટલો બધો સ્વાદ આવશે, એટલી બધી સ્વાદિષ્ટતા આવશે. જેમાં જેમાં ભગવાનનું નામ ભળે છે ને એ બહુ જ મીઠું લાગે છે. એમાં બધા ઝેર દૂર થઈ જાય. હા, અને આપણા ધર્મનો ઇતિહાસ છે. જુઓ, દેખીતું ઝેર રાણાએ મીરાને આપ્યું. ઝેર આપ્યું અને ભગવાનને યાદ કરી, ભગવાનને ધરાઈ, ભગવાનનું ગુણગાન ગાતા મીરાએ ઝેર પીધું તો અમૃત થઈ. તો તમે રોટલી વણતા વણતા ભગવાનનું નામ લો અને પછી રોટલી જમાડો છોકરાઓને, હા, એ અમૃત થઈ જાય. પણ એવું આપણને ફાવે નહીં. ઘણાને શું છે, અહીં તો ઓટોમેટિક રેડિયો સ્ટેશન મૂકેલું હોય, જેવા કિચનમાં જાય ને રેડિયો વાગે, રોટલી વણતા જાય ને રેડિયો સાંભળતા જાય, જોર જોરથી ગાના સાંભળે. અને પછી ગાય પાછા જોરથી, પછી એના જે વિચારો ને એ શબ્દો એ રોટલીમાં ભાતમાં આવે, પછી ખાય, એના રિઝલ્ટ શું આવે? દો હંસો કા જોડા આવડે છે? કોનું ગાયું છે? ગાવ ગાવ તો પછી કઈ ગાવ વાંધો નહીં. શું બોલો બોલો. દો હંસો કા છોડા બિછડ ગયો રે. એ સાંભળતા સાંભળતા જે રોટલી બનાય એ અડધી ખાઈને એ કોર્ટમાં જઈને ડિવોર્સ માટે ઉભો ન રહે. આ હાથે કરેલું જ હૈયે વાગે છે. હું સાચું કહું છું. હા, એ હાથે કરેલું જ વાગે. ભગવાનનું નામ લો. આજે ઘરમાં એકતા નથી રહી, હગા લોહીના સંબંધો નથી રહેતા. એટલો બધો વેર, એટલો દ્વેષ. કારણ કે જેવું અન્ન ખાવ ને એવું મનમાં અસર થાય છે. બરાબર યાદ રાખો. ભોજન અને ભજન શાંતિથી કરો. ભોજન ને ભજન જુદું નહીં કરો. આજે લોકોના ભજન જુદા થઈ ગયા, ભોજન જુદા થઈ. ભજનમાં જવાનું હોય તો મને માનતા નથી. અને ભોજન તો હવે અમેરિકામાં બધું ઊંધું છે. અમારે ત્યાં દેશમાં શું, ખાવાનું ઘરમાં, પચાવવાનું બહાર. દરેક ગામમાં ફરિયાની બહાર ઓટલા હોય, એટલે ખાવાના ઘરમાં રોટલા અને પછી બહાર ઓટલે બેહીને ગપાટા મારે પછી. અહીંયા ખાવાનું બહાર અને પચાવવાનું ઘેર. અમને
એક ભાઈ કે હું તો રોજ અડધો કલાક એક્સરસાઇઝ કરું છું, કે 2 માઇલ ચાલું છું. મેં કીધું આ ઘરની બહાર જતા જોયા નહીં. પછી મને બેઝમેન્ટમાં લઈ ગયા. મને કે જો હું અહીંયા દોડું છું, અહીં ચાલું છું. અમેરિકામાં માણસ ખાય બહાર, પચાવે ઘરમાં. અમારે ત્યાં ખાય ઘરમાં, પચાવે બહાર. એવું અન્ન ખાઓ, સાત્વિક અન્ન. બુદ્ધિમાં તામસતા ન આવે, વિકારો ન આવે. હું તમને ખૂબ પ્રાર્થના કરું છું, અન્નદાન કરજો. આ ઉત્સવમાં જે અન્નદાન કરશે મહાપુણ્ય પામશે. સાચું કહું. તમે તો એવા દેશમાં છો કે કોઈ જાતનું તમને, અમારે ત્યાં તો ચોખ્ખું ઘી ન મળે, ચોખ્ખું દૂધ ન મળે, તમને બધું ચોખ્ખું મળે. બ્રાહ્મણોને, સંતોને, હરિભક્તોને ખૂબ જમાણ, અને પ્રસાદ ઘર ઘર પહોંચાડો. ઘર ઘર પ્રસાદ પહોંચાડો. આ ઉત્સવમાં કદાચ એ પ્રસાદ પામશે તો આવતા સમયમાં એ જરૂર દોડીને આવશે. જપ કરો, ભગવાનનું ખૂબ સુમિરન કરો. એવું નથી કે માળા, ઘણા શરમ આવે માળા દેખાડવા. માળા હાથમાં ન હોય તો વાંધો. વર્ષો પહેલા એ તો નિયમ લઈને જપ કરે, અને એને બધું યાદ ન રહે એકબીજા, એટલે માળા. અમે અમુક ઉંમર થાય પછી અમારે ત્યાં ફેશન છે માળા લઈને બેસવાની. બેચારો દીકરા પરણી ગયા હોય, વહુ કામે વર્ગી ગઈ હોય, એટલે પછી સાસુ એવું કરવું પડે. એટલે પછી માળા લઈને બેઠા બેઠા હિંચકા ખાતા જાય, અને પછી સૂચના આપ્યા કરે, દૂધ ગરમ કરી નાખજે, હો ખીચડી ચડાઈ, અરે તું તારી ચડાય. શાક દજાયું લાગે, જરાય ધ્યાન રાખતી નથી. માલા ફિરતી રહે, મન ફિરાયા નહીં. માલા ફિરતી, મન ફિરાયા. તમારે માલામાં શું છે? મણકો આવે, ખબર? મણકો માળામાં એને શું કે આપણે હિન્દીમાં એને મનકો કહેવાય. મનકો. હા, એક એક પાઠ છે ને, એક ગોળ ગોળ મનકો. એક અમારે વેપારી આમ પેલું પૈસા ગણવાનું થયું ને, મેં કીધું આમ કેમ ફેરવો છો? મને કે મને આમ જ ગણવાનું ફાવે છે. પૈસા તો બેકારીમાં ગણવાના રહ્યા નહીં, ટેવ ગઈ. માળા હાથમાં લઈ દીધું, આની પાસે આટલા લેવાના છે, મેં કહું આમ ફેરવો, આમ તમારી બાજુ ફેરવો. મनको अपने अंदर ફેરવા, આપણે આપણી સાઈડે ફેરવવાનું, પોતાની અંદર. મનને વાળવાનું વૃત્તિઓમાંથી. માલા ફિરતી રહી, મન ફિરાયા નહીં. ऐसी माला फिराने से क्या फायदा, ऐसी माला फिराने से क्या फायदा, माला फिरती रही मन फिराया नहीं, तू गया गंगा काशी
और वृंदावन तू गया गंगा काशी गया वृंदावन। मात पिता की सेवा तूने नहीं की, मात पिता की सेवा तूने नहीं की। फोगट चक्कर लगाने से क्या फायदा, लगाने से क्या फायदा। माला फिरती रही मन फिराया नहीं, फोगट माला फिराने से क्या फायदा, फोगट माला फिराने से क्या फायदा। माला फिरती रही मन फिराया नहीं, मन फिराया नहीं। एवी माळा फेरવો, મન વૃત્તિ બધું પ્રભુમાં સ્થિર થઈ જાય। ઘણા લોકો કમ્પ્લેન કરે, અમે માળા લઈને બેસીએ પછી ભગવાન જ જોતા રહે છે, બીજું બધું બહુ યાદ આવે। મન છે ને બાળક જેવું છે, તમે બાળકને જેટલું ના પાડો ને એની પાછળ દોડે ને દોડે દોડે, પણ એને એટેન્શન ના આપો, જા જવું જા ખાણા પડે જા, એ ફરી પાછું આવશે। એક શેઠને કમ્પ્લેન હતી, મને માળા ફેરવવું, મને મોહન યાદ નથી રહેતા। સંતે કીધું વાંદરાને યાદ ન કરીશ। શેઠ ચમક્યો, વાંદરાને યાદ ન કરી, મને વાંદરો નથી યાદ આવતો, તો કે ન પણ તું વાંદરાને યાદ ન કરીશ। બીજે દાડ દોડીને પાછો આવ્યો, હવે મોહનને મગજમાં લાવો, વાંદરો કાઢો, કેમ કે હવે વાંદરો જ યાદ આવે। માણસનું એવું છે, જે ના કહીએ વધારે યાદ આવે। વૃત્તિને વાળો, ખૂબ જપ કરો, ખૂબ જપ કરો, હરતા ફરતા ઉઠતા બેઠતા। અને આ બધું એવું છે, અમુક સમય પછી તમને યાદ નહીં કરવું પડે, અમુક પછી વાળવું નહીં પડે। તમે કોઈ જગ્યાએ પહેલી વાર જાઓ ને ત્યારે જોજો, બરાબર આમ એડ્રેસ જોવું પડે, ડિરેક્શન જોવું પડે। હા, પછી ઘરવાળી બાજુ બેઠા બેઠા બોલે, જમણી બાજુ વાળો, ઉભા રહો, સ્ટોપ સાઇન છે, આપણો જ નહીં કરવું, આપણું ઉભા રહો, જોતા જ નથી, બહુ ઉતાવળ કરો છો। એટલે પછી આમ પહેલી વાર થી અંદર બહુ ધ્યાન રાખી જવું પડે, પછી બીજી વાર તમે જાઓ એ જગ્યાએ તો પછી ધીરે ધીરે આમ ઓછું ધ્યાન રાખવાનું, પછી ત્રીજી વાર તો બિલકુલ આમ, અને ચોથી વાર ખબર છે, તમે ગમે તેટલી વાતો કરો, ગમે તે વિચારોમાં હો, પણ એ ટર્ન આવે ત્યાં વાગી જ જાય, ઊભું રહી જાય। એ પહેલી વાર 100% કોન્સન્ટ્રેશન કરવા માટે તમને એટેન્શન આપવું પડે, બીજી વાર 90%, 60, 70 એમ કરતા કરતા 0। બિલકુલ તમે ધ્યાન ન આલો, પણ પછી તમારું મન વળી જાય, એને તમે અનુભવ કર્યો છે ને। તમારે પછી ત્યાં ન જવું હોય તો ઘણી વાર એવું છે, હા, તમારે ત્યાં ન જવું હોય તો આમ પેલું રોજ જતા હોય ને, ઘણા તમે જો ઉત્સવમાં રોજ મંદિરે આવે, રોજ પછી ઉત્સવ પતી જાય, પછી જોબ પર જવાનું હોય તો જોબ જવા જગ્યાએ અહીં આવી જાય, પછી અહીં આવ્યા પછી ખબર પડે, ઓ આ તો નથી આવવાનું, મારે તો જોબ પર જવાનું, એમ, કારણ કે એક વૃત્તિ વળી જાય ને એટલે માણસ ભૂલો પડી જાય, એટલે ભૂલો પડે પણ પાછો મંદિરે તો આવી જાય। સમજાય હું શું કહું છું? શરૂઆતમાં તમારું મન તમને ભૂલાવશે, પણ પછી તમને નહીં ભૂલાવે। પછી તમે જોજો, જે દિવસે તમે માળા નહીં ફેરવો, જે દિવસે તમે નિયમ પ્રમાણે પાઠ નહીં કરો, આખો દાડો તમને ચેન નહીં પડવા, એ સાના જેવું છે।
હવારમાં ચા રોજ પીવે એ ન મળે તો ચેન ન પડે. એમ જેને માળા ફેરવતો હોય, જેને આમ જપ કરતો હોય, જેને પાઠ પૂજા બધું કરે, આખો દાડો એને ચેન ન પડે. કોકના લગ્નમાં ગયા હોય, પૂજા પેટી રહી ગઈ હોય તો આખો દાડો રિસેપ્શનમાં એને બગાડવા આવે, કંઈક બરાબર છે નહીં. આઈસ્ક્રીમ ખાય પણ આમ મોરો લાગે, કારણ કે ઉપાસના તમને પકડશે. આ મહારાજની મૂર્તિ એવી સરસ પધરાવવામાં આવશે કે તમને આમ ખેંચશે. મુખડાની માયા લાગી રે મોહન ગાવને ગવાય. મુખડાની લાગી રે. શ્રાવણ મહિનો છે ને એટલે તમને જગાડું છું. એવું મન લગાડો મૂર્તિમાં, મંત્રમાં, કે ક્યાંય જાય જ નહીં છોડીને. દેવર્ષિ નારદજીએ એવું મન લગાડ્યું પ્રભુના લીલા ચરિત્રોને, જે કથામાં સાંભળેલું એનું સુમિરન કર્યું, અને પરિણામે આવ્યું કે આંખો બંધ હોવા છતાં યશોદાના લાલાની ઝાંખી થઈ. ભરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકા. આનંદ આનંદ થઈ ગયો. આંખો બંધ હોવા છતાં એવી યશોદાના લાલાની ઝાંખી થઈ. જીવન ધન્ય બની ગયું. બ્રહ્માને ઘેર જન્મ મળ્યો છતાં આ મંત્રનો જપ અને આ સ્વરૂપ હૃદયમાંથી જતું નથી. સ્વયં ભગવાન નારાયણે ઉત્પત્તિ સમયે જે ભાગવત બ્રહ્માને સંભળાયું છે એ ભાગવત બ્રહ્માજી દેવર્ષિ નારદજીને સંભળાયું. દેવર્ષિ નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી એ ભાગવત આજે હું તમને સંભળાવું છું. 17 પુરાણો બનાયા છતાં તમને શાંતિ નથી મળી. નારદજીએ ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને સંભળાયું અને સમાધિ લાગી ગઈ. 4 શ્લોક સાંભળતા સમાધિ લાગી અને એ સમાધિની અંદર વ્યાસજીએ 18,000 શ્લોકમાં ભાગવત મહાપુરાણની રચના કરી. સમાધિમાં અલૌકિક રચના થઈ. મેં તમને પહેલા કહેલું કે ભાગવતમાં સમાધિ બહુ લાગે. સાચું, ઘણા તો ખુરશીમાં બેહે ત્યાં ચાલુ થઈ. કાલ ઘણા કહેતા હતા કે આ હાડા હાથે બહુ વહેલું લાગે છે, જરા મોડું પૂરું કરે ને તો ઊંઘ પૂરી થાય. કારણ કે ઘેર જઈને પછી ઊંઘ આવે નહીં અને એમાં ખોટ જાય, એના કરતા બોનસ સાથે પ્રસાદ અને ઊંઘ. થોડું લાંબુ ખેંચો તમને વાંધો મુશ્કેલ, મને કઈ વાંધો નથી. અહીંયા બધું કામ ચાલતું હોય, બધું સમય પ્રમાણે પૂરું કરવું પડે, બધાને જોબ પર જવાનું હોય. બાકી હું તો હવે આજથી અમે શ્રાવણ મહિનામાં જાગરણ કરો તો 12 વાગ્યા સુધી હું તો ખેંચે રાખું, મને શું વાંધો છે. તમારે એવું જ અનુભવ કરવો હોય આજ 12 વગાડું હે કાલે જો તો ભરાઈ ગયા. રોજ મોડો કરશે. અમેરિકામાં એટલું સારું, શરમ રાખ્યા વગર જવાબ આપે. ના ભાઈ આજે કાલ તો વગાડીશ, કાલ તો 12 વગાડીશું ને. કાલે ખબર છે ને તમને, કાલે શું છે? જન્માષ્ટમી. વાહ! અને કાલે આપણે સ્વામી આમીના છે ને તમારી, હે
બસ જો સ્વામીએ મને આજ્ઞા આલી, હવે હું કોઈનું નહીં સાંભળું. કાલે 12 વાગશે. કાલે આમ તો કથા 7:30 પૂરી કરશું અને કલાક ખાવાની બ્રેક આપીશું ફરાર, અને 8:30 વરી પાછા બેસી જઈશું. તો 12:30 વાગે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આપણે જે વર્ષો પહેલા શ્રાવણ મહિનાની 8મ અને રાત્રે 12 વાગે જે લાલાનું પ્રાગટ્ય થયું, એ જ રીતે એ જ ક્રમમાં આ ભાગવત સપ્તાહની સાથે સાથે કાલે આપણે 10મા સ્કંદમાં 8:30 પછી કથા શરૂ કરીશું. તો એ ક્રમમાં જઈશું અને બરાબર મધ્યાહન થાય અને જે સમયે કાળાગૃહમાં પ્રભુ પ્રગટ્યા એ જ પ્રસંગને એ જ સમયે લઈ આવીશું. અને કાલે આપણે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. લગભગ આટલા વર્ષોમાં આવું પહેલી વાર બનશે કદાચ. ઘણા મંદિરોની પ્રતિષ્ઠા બહુ વર્ષોથી આ લાભ લઈએ છીએ, પણ આવો લાભ મને પહેલી વાર મળશે. એટલે કાલે 12 વાગશે. ચાલશે? પછી કાલથી રોજ વાગશે. ભાગવત છે ને સમાધિની ભાષા છે. સમાધિમાં 18,000 શ્લોકની રચના કરી, પણ કથા કરે કોણ? પ્રભુ પ્રેમ ગાથા, શ્રી કૃષ્ણના અલૌકિક ચરિત્રોની આ ગુણ ગાથા ગાય કોણ? કથા વ્યાસજીએ વિચાર કર્યો કે આ પ્રભુ પ્રેમની ગાથા મહાદેવ સિવાય કોણ ગાઈ શકે? મહાદેવ છે ને વૈરાગી, વૈરાગ્ય દાતા જો કોઈ હોય તો એ શિવ છે. અને બ્રહ્માંડની એક એક કથાઓના ગાયન, કથા ગાનાર જો હોય, કથાના ઉત્તમ વક્તા હોય તો એ મહાદેવ છે. અને બ્રહ્માંડમાં ઉત્તમ શ્રોતા પણ જો હોય તો એ મહાદેવ છે. કારણ કે ઉત્તમ શ્રોતા જ ઉત્તમ વક્તા બની શકે. ઘણા લોકો મને અહીં કે મહારાજ તમારે જેવું અમને બોલતા નથી આવડતું, અમારું ઘરમાં કોઈ સાંભળતા નથી. મેં કહ્યું તમે તમારું સાંભળો તો પછી તમે તમારું સાંભળો તો કોક તમારું સાંભળશે. તમે તમારું નથી સાંભળતા એટલે પછી તમારું કોઈ નહીં સાંભળે. અમે કથા કરીએ પણ અમારે કથા સાંભળવી જ પડે. ઉત્તમ શ્રોતા બનો. મહાદેવજી એ ઉત્તમ શ્રોતા છે. આ મહાત્મય વક્તા કેવો હોવો જોઈએ? પ્રથમ સ્કંદ છે ને અધિકાર લીલા છે. ભાગવતના અધિકારી વક્તા કેવા હોવા જોઈએ? શિવજી જેવા, વૈરાગી. વ્યાસજીએ ભોળાનાથને પ્રાર્થના કરી કે મેં સમાધિમાં આ ભાગવતની રચના કરી, પણ કથા કરવા માટે તમે પધારો. મહાદેવજી ના પાડે છે, હું તો અજન્મા છું. અજન્માનો લોકા કિમવયવંતોપિ જગતા. મહિમ્ન સ્તોત્રમાં બહુ સરસ વાત. આપણે બહુ ભાગ્યશાળી છે હો. એવા અલૌકિક મહાદેવજી અહીંયા પધરાવવામાં આવશે. મહિમ્ન પારંતે પરમ વિદુષોયજ્ય સદૃશિ સ્તુતિર બ્રહ્માદીના મેં તો અજન્મા હું, મને જન્મ લઈને ક્યાંય જવું નથી. વ્યાસજી માફ કરો, બ્રહ્મા માફ કરો, હું કૈલાસ છોડીને, હું આ સ્મશાન છોડીને ક્યાંય જન્મ લઈને જવા માંગતો નથી. અજન્માનો લોકા.
નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ. મારે કોઈ જન્મ લેવો નથી, મારે મરવું નથી, મને કઈ જવું નથી. ન માતા ન પિતા ન બંધુ ન મિત્ર ચિદાનંદ રૂપમ શિવોહમ શિવો. નમે જાતિ ભેદ, મને ક્યાંય જવું નથી. અહીંયા કૈલાસમાં બેઠા બેઠા, સ્મશાનમાં બેઠા બેઠા જે લાલાનું દર્શન કરીને ધ્યાન કરું છું એ મને છોડવું નથી. અને બહુ સાચી વાત, દુનિયામાં બધા માણસો વેકેશન લે, રજા પડે એટલે એડવાન્સમાં પ્લાનિંગ કરે. કોઈ ક્રુઝમાં ફરવા જાય, કોઈ રજા પડે એટલે પછી કોઈ હા યુરોપમાં ફરવા જાય, અમેરિકા વાળા ઓસ્ટ્રેલિયા બાજુ ફરવા જાય, ઓસ્ટ્રેલિયા વાળા અમેરિકા ફરવા આવે. માણસને રજા પડે તો પછી એ ડિઝની વર્લ્ડમાં જાય ને બધે ફરવા જાય. આ લોંગ વીકેન્ડ આવશે ને, હા ઘણા કે અમારા સમાજની પાર્ટી ગોઠવાઈ છે, ફલાણા પાર્કમાં જવાનું છે, છોકરો ઘેર ને ઘેર કંટાળે છે એટલે બધા જવાના છે. વેકેશનમાં માણસ બધે ફરવા જાય. આટલા વર્ષોમાં કોઈ દિવસ કોઈએ એવો પ્લાન કર્યો કે આ વેકેશનમાં છોકરા ઘરમાં કંટાળે છે એટલે ઢેબરાન પૂરીઓનો વડો લઈ અને અમે લોકો સ્મશાનમાં જઈશું? હે, કોઈ સમાજની પાર્ટી તો કરી? ના ના, કરતા હશે તો કરો, કરતા હોય કહેજો તો પછી. કોઈની તાકાત નથી. उसका दरबार ऐसा है. કોઈ સપનામાં ન પ્લાન કરે. માણસને આમ સપનામાં યુરોપમાં ફરવાનું દેખાય, એટલે સપનામાં જાય નહીં. હા, અને જે જાય એ વગર બુકિંગે જાય, વગર બુકિંગ. અને આખી જિંદગી માણસ એકલો ગાડીમાં ફર્યો હોય, પણ જાય ત્યારે ચાર ચાર ડ્રાઈવર લઈને જાય. પેસેન્જર એક ને ડ્રાઈવર ચાર. બોલો આ જાત્રા કેવી, વેકેશન કેવું કહેવાય. અને એક ડ્રાઈવર લઈને જાય તોય ભૂલો પડે. 10 જણાને પૂછે, ભાઈ આ સરનામું કઈ આવ્યું? આમ ન્યુ ઇન ધીસ એરિયા, પ્લીઝ આ સરનામું કઈ આવ્યું? પેલો કે હજુ જરા આગળ જઈને યુટર્ન મારો. પણ પેલા 4 ડ્રાઈવર એક પેસેન્જરને લઈને જાય, એ આજ દિન સુધી કોઈ તમને પૂછવા આયા કે અલે ઓને પહોંચાડવાનો છે ભૂલા પડ્યા છે? સામે આપણે ઇન્ડિયામાં કોઈ પૂછવા આવ્યું કે ભાઈ તમે આ દિન સુધી કોઈ સ્મશાન યાત્રા વાળા સરનામું બતાવ્યું છે કે અમને આમ લઈ જાઓ? રામ બોલો ભાઈ, રામ રામ બોલો. અને એવી સ્પીડમાં કોઈ બુકિંગ ના કર્યું હોય તો ડબલ એક્સપ્રેસમાં, ડબલ સુપરફાસ્ટ એક્સપ્રેસ પહોંચાડી દે. ઇન્ડિયાથી માણસ અમેરિકા આવે તો એને કેટલા આમ નારિયેળ આપે, કેટલા બધા હાકર આવે, ગમે તે જો માણસ. કોઈ એવું કે છે આ ગામના બહુ મોટા માણસ મરી ગયા, આ નારિયેળ નાનો લાગશે, તરબૂચ મૂકો જરા હારું. તરબૂચ નહીં, બાકી તો માણસ મોટો હોય તો તરબૂચ. આમે ઉચકા એવો નથી, તરબૂચ. અને અમારે ત્યાં રિવાજ છે, તમે તો બોમ્બે એરપોર્ટ તમે લોકો બધા જ પરિસ્થિતિમાંથી પાસ થયા. જ્યારે તમે આમ આયા છો વર્ષો પહેલા, યાદ કરો, હા, ગ્રીન કાર્ડ મળ્યું, ફાઇલ પાકી ગઈ, પેલી શું કે શું ફાઇલ પાસ થઈ ગઈ. હા, ગ્રીન કાર્ડ ના પેલો એન્વલપ આમ સીલ મારી મારીને આમ આલ્યા હોય ને, પછી આમ બુકિંગ કરેલું હોય, પછી આખું ગામ અડધું ટ્રેક્ટર મૂકવા આવે, અમદાવાદ ને મુંબઈ બધું.
અને એટલા બધા હાકર ને પૈસા ને બધું આલીને કે ભાઈ હા તમે હાચવીને જજો, હો પહેલી વાર જાવ છો ને પણ હાચવીને જજો ભાઈ, પહોંચીને કાગળ લખજો, હા ભાઈ હાચવીને જજો. અને લગભગ દીકરી વરાવતા મેં જોયું, પણ જમાઈ વરાવતા તો અમેરિકા આવે ને એને બોમ્બે એરપોર્ટે જ જોવા મળે. એ પેલા જમાઈને વરાવે દીકરીની જેમ, હા બેટા હાચવીને જજે, હો હા તારા સાસરે તારું કોઈ નથી બેટા.